બાકી જો આવી રીતનું કટિંગ કર્યું છે ને હવે છે ને બેને છે ને સલું કરી દીધું છે ભાઈ બધા કાજુનું કટિંગ સલું હવે નાખવાના છે ભાઈ કાજુ ક્વોલિટી એકવાર ચેક કરો ભાઈ આમ તો ખાલી એમને મોઢામાં પાણી આવી જાય એ કેમ છે હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે ભાઈ આજે આવી ગયા છે આપણે મોવા ને મોવા આવ્યા ને ડાયરેક્ટ ભાઈ સાંજે આવ્યા ને ડાયરેક્ટ છે ને ભાઈ વાળું ટેમે ભેગા છે તો બેને છે ને એ બધી તૈયારી કરી છે ભાઈ જો ડુંગળી કટિંગ કરી નાખી લસણ કાજુ ને ભાઈ ટમેટા ને પનીર જે બધી વસ્તુ ભાઈ તૈયાર કરી છે ફોન જોવે ને અમારા આદિભાઈ છે ને ભાઈ ફોન જોવે છે અમે આગળ આવ્યા છીએ કા ખાવા ટાઈમે ને આપણે છે ને ભાઈ આજમાં છે રેસીપી વિડીયો તો તમે ભાઈ બધા છે ને અંત સુધી છે ને ભાઈ બન્યા રહેજો બાકી આપણે બનાવવાનું છે આજમાં કાજુ પનીરનું શાક કા ને બનાવશે કોણ હવે તમે ભાઈ નક્કી કરી લો કોણ બનાવશે હા એમ થોડું ભાઈ બધે શાક સહકાર દેજો ને એટલે શાક બની જાય બાકી અત્યારે છે ને ભાઈ પનીરનું છે ને મસ્ત મજાનું છે ને ભાઈ કટિંગ હાલવા માંડ્યું છે હા તો ફેમિલી મસ્ત મજાનું છે ને ભાઈ પનીરનું કટિંગ થઈ ગયું છે ને આપણે છે ને આની બનાવવાની છે માથે સ્લાઇડ એટલા માટે છે ને એક ગાંઠિયો રહેવા દીધો છે બાકી જો આવી રીતનું કટિંગ કર્યું છે ને હવે છે ને બેને છે ને સલું કરી દીધું છે ભાઈ બધા કાજુનું કટિંગ સલું એમનું રહેવા દેવાની હા તો દાણો આવ્યો તો ખબર પડે કે નહીં છે એમ અગર તો ભાઈ છે ને પછી બધું ભેગું ભેગું ભળી જાય એટલે કાંઈ સ્વાદ ન આવે આખું બટકું હોય ને તો ખબર પડે કે ભાઈ નહીં કાજુ નો જ ગાંઠિયો હે એવું થાય એટલે માટે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ કાજુનું કટિંગ કરી નાખ્યું ને આજ જે ભાઈ આપણો કિચન રૂમ આવી ગયું ભાઈ ને આપણે બધી વસ્તુ છે ને ભાઈ તાર કરી નાખી છે ને હવે છે ને ભાઈ પેલા શું કરવાનું છે બે તળવાની તવિયું ગોચી છે હા તને આવડે તળતા મારે કાઈ કરવાનું નહીં તો જોવા આવ્યું ખાલી તો ભાઈ આમાં છે ને ભાઈ હવે તળવાનું હોય આમાં તળીને ડુંગળી તળવાની છે લસણ ને ટમેટા એટલી વસ્તુ છે ને ભાઈ તળવાની છે પનીર ને તળવાના ને હા પનીરની તળવાનું હા એમ તો ભાઈ આપણે છે ને તેલ આવી ગયું છે તો આપણું ભાઈ છે ને તેલ આવી ગયું છે મસ્ત મજાનું ને હવે નાખવાની છે એમાં ડુંગળી હવે નાખવાનું છે નમક ટાટા નમક એટલે ગળવામાં કાંઈકમાં ગળી જાય એમ ડુંગળીનું ભાઈ કામ પતી ગયું છે આ ડુંગળી હવે છે ને બહાર કાઢી લેવાની હવે નાખવાનું છે લસણ લસણ થઈ ગયું છે ભાઈ કમ્પ્લીટ હવે કાઢવાનો વાળો આવી ગયો છે હવે નાખવાના છે ભાઈ કાજુ ભાઈ થઈ ગયા છે કમ્પ્લીટ તો એને છે ને ભાઈ કાઢી લેવાના છે હવે નાખવાનું છે ભાઈ પનીર પનીર કાઢવાનો ભાઈ વારો આવી ગયો છે હવે નાખવાના છે ભાઈ ટમેટા તો ભાઈ ટમેટા છે ને કમ્પ્લીટ થઈ ગયા છે મસ્ત મજાના ભાઈ ને હવે આ બધી વસ્તુ છે ને એની બનાવવાની છે ગ્રેવી તો ભાઈ બધી વસ્તુ છે ને આની અંદર નાખીને આ મિશન ચાલુ કરી દેવાનું એટલે મસ્ત મજાની છે ને ભાઈ ગ્રેવી થઈ જાય તો બધી વસ્તુ છે ને ભાઈ પીલવાની છે પનીર સિવા ગમે તો મસ્ત મજાની છે ને ભાઈ ગ્રેવી થઈ ગઈ છે ને એટલા છે ને ભાઈ પનીર બાકી છે બાકી જો ભાઈ તેલ તો આપણે એનું એ આપવાનું છે બાકી આમાં ફેરફાર કાંઈ કરવાનો નથી ને આની અંદર છે ને એક વાટકી પાછું તેલ નાખ્યું છે બાકી તેલ તો એનું એ રહેવા દીધું છે બાકી છે ને ભાઈ આનો કરવાનો છે આપણે મસ્ત મજાનો છે ને વઘાર તેલ આવી જાય પછી હવે નાખવાનું છે આપણે જીરું ભાઈ જીરું ઉપર આવી ગયું છે હવે આવી જાય તામરપત્ર હવે નાખવાની છે આપણે જે ગ્રેવી બનાવી ગ્રેવી હવે છે ને આને મસ્ત મજાની છે ને ભાઈ પાકવા દેવાની છે હવે નાખવાનું છે ભાઈ નમક
હવે નાખવાની છે વઘાણી. હવે નાખવાનો છે આની અંદર મરચો. હવે નાખવાનો છે ભાઈ આપણે કાજુ પનીરનો મસાલો. હવે નાખવાના છે ભાઈ પનીર. હવે નાખવાના છે ભાઈ કાજુ. હવે છે ને ભાઈ આપણે જે બટકું રાખેલું હતું ને એને છે ને ખમણી નાખવાનું હવે. હવે નાખવાનું છે ભાઈ ધાણા જીરું. ને હવે કોથમરી. મસ્ત મજાનું છે ને આપણું શાક થઈ ગયું છે કમ્પ્લીટ. ને હવે છે ને આને ઉતારી લેવાનું છે. ને અહીંયા છે ને ભાઈ અત્યારે બનાવવા મળી છે રોટલી, કારણ કે રોટલી છે ને બનાવવાની છે, તો રોટલીનું કામકાજ ચાલુ થઈ ગયું. હવે છે ને ઉતારવાનું છે. ફેમિલી તો શાક ભાઈ આપી દીધું છે ભાણામાં. શાકને ભાઈ તમે ક્વોલિટી એકવાર ચેક કરો ભાઈ. આમ તો ખાલી એમને મોઢામાં પાણી આવી જાય એ કેમ છે ઘટે નહીં એવું. બાકી તો ભાઈ શાક આવી ગયું છે, છાશ, ડુંગળી, પછી જો ભાઈ રોટલી. ને આપણે માટે છે ને ભાઈ સ્પેશિયલ બનાવેલો છે રોટલો. આપણે છે ને ભાઈ દેશી ગામડાના માણસો ભાઈ, આપણને છે ને ભાઈ રોટલીમાં પેટ ભરાય નહીં. બાકી આપણે ન ખાઈએ એવું નહીં રોટલી, બાકી રોટલી ક્યારેક ક્યારેક ખાઈ લઈએ, પણ બંને ત્યાં લગણ છે ને ભાઈ રોટલો જ્યાં લગણ બનતો હોય ને ત્યાં લગણ રોટલો જ હોય. બાકી ભાઈ તમે શાક ટેસ્ટિંગ કર્યું છે? હા, લીંબુ બીંબુ નાખી દો ભાઈ. લીંબુ ને એવું બધું છે તો ભાઈ અમારે તો આદિભાઈ તો ભૂંગળા ખાવા મીડ્યા છે. હા ભાઈ તમે ચેક કર્યું? હે સારું છે? સારું છે. આ ભાઈએ કીધું સારું છે. તને કેમ લાગ્યું? મસ્ત લાગ્યું. તમે બે મસ્ત. વાંધો નહીં હાલો. આ ભાઈ એક ચેક કરે કે હું ટેસ્ટ કરું. હા એમ આ ભાઈ હવે છે ને ટેસ્ટિંગ કરે છે. જોરદાર છે ને. બાકી છે ને ભાઈ આમાં થોડોક આપણે હાથ બટાવા લઈ ગયેલો છે એટલે જોરદાર જ હોય. બાકી ભાઈ મેં બનાવેલું હોય ને કોક પછી એમ કે ને નહીં સારું એમ તો મને મજા ન આવે. ને એવડે નો સારું લાગ્યું હોય ને તો હું અહીં બેઠો હોય ને તાલ ગઢે ને કોઈ કહે નહીં કે ભાઈ નહીં સારું ભીનું, સારું છે એમ જ કહે. બાકી ભાઈ અમારે છે ને આવી રીતનું બનાવતા હોય ને આપણે બધાએ કીધું છે જોરદાર ભીનું છે એમ તો જોરદાર જ હોય. બાકી અત્યારે છે ને મને મોઢામાં આવે છે પાણી. આ જોઈને છે ને ભાઈ પાણી આવવા માંડ્યું. બાકી ભાઈ છે ને આપણે છે ને ભાઈ ખાઈ લઈએ. બાકી તમે કેમ બનાવો ને કેવી રીતનું બનાવો એ જરી ખાસ કરીને ભાઈ છે ને કોમેન્ટ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.